હાલો મિત્રો, તો કેમ છો બધા મજામાં રહેશો? તો તમને હું નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. પહેલો વ્લોગ બનાવી છે તો તમને હું બતાવું આલ્બમ કેવી રીતે બની. બધું અત્યારે જ બધું બંધ છે તો હું તમને બતાવું, બીજા વ્લોગમાં તમને બતાવીશ. એટલે આપણે જો હું તમને ખાલી બતાવું આ બધી કેવી રીતે સિસ્ટમ હોય એ બધું તમને આગલા વ્લોગમાં બધું બતાવી. જો આ બધું અહીં એડિટિંગ કરે છે. આ મેન મશીન છે, આમાં આલ્બમ નીકળે. એવો તમને બતાવું આલ્બમ. આ બધું બંધ છે અત્યારે, તમને બીજા વ્લોગમાં બધું બતાવે કેવી રીતે આલ્બમ નીકળે. તો અહીંથી ફોટા નીકળે બધા, આ અંદરથી ફોટા નીકળે બધા, અહીંયા નીકળે આલ્બમ. આખો આલ્બમ અહીંયા તૈયાર થાય. બધા જો અલગ અલગ સિસ્ટમ છે બધી આમાંથી એડિટિંગ થાય, પછી આમાંથી એડિટ થાય, પછી આમાં કરે આમાંથી કનેક્ટ. આ મેન સીપીયુ છે, આમાંથી કનેક્ટ થાય સીધું આમાં કનેક્ટ થાય. આમાં કનેક્ટ થાય પછી આમાં આલ્બમ નીકળે. જો આ મેન પ્રિન્ટ છે, આમાં નાના નાના આલ્બમ નીકળે, પ્રિન્ટિંગ થાય, બધું થાય. આ બધા કોમ્પ્યુટર, આ બધી સિસ્ટમ અલગ અલગ છે. ને બહારના ગોડાઉનમાં બધું આલ્બમ બને, બધું ખોખા ને બધું એવું આવે ને એ બધું બને. જો આખું મશીન છે, આ 1 કરોડ રૂપિયા ઉપરનું મશીન છે. હાલો તમને બતાવું બીજું મશીન. આમાં નાનું આલ્બમ બને. આ ફોટો છે, જોઈ લો. આ ભાઈ મેન છે, આલ્બમ બનાવવા વાળા આ ભાઈ મેન છે. એ તમને કાલે હું તમને બતાવી. આમાં બધું એડિટિંગ કરે, આમાં આ બધું કલર પ્રિન્ટિંગ થાય. એવું છે ને બધું જોરદાર. આ બધું આમાં બને. બધું આમાં નાના આલ્બમ બને. મેં તમને આગળ મશીન બતાવ્યું ને એમાં મોટા આલ્બમ બને. જો એ તમને બીજા વ્લોગમાં બતાવી. બધું કેવી રીતે સિસ્ટમ છે, કેવી રીતે ની આલ્બમ પેક થાય, એ બધું તમને બતાવે. નીચે એક ગોડાઉન છે, ત્યાં પણ બને છે બધું. એવો